પતંગની દોરી ના ફસાય ને એટલા માટે. પછી આ તમે જે હેલ્મેટ પહેર્યું ને, આખું હેલ્મેટ પહેરવાનું. કેમ આખું હેલ્મેટ પહેરવાનું? એટલા માટે કે પતંગની કોઈ દોરી કે આ આવી જાય તો ગળા પર નહીં આવે. અને ગળા ઉપર એક રૂમાલ બાંધવાનો કે સ્કાર્ફ બાંધવાનો, જેથી કરીને દોરી ઓચિંતી આવી જાય અને ક્રોસ કરીને તો કંઈ નુકસાન ના થાય. પછી સાથે બાળકો લઈ જાઓ તો બાળકોને પણ હેલ્મેટ પહેરાવવાના સાથે. નાનું બાળક હોય તો એને હેલ્મેટ પહેરાવી જ દેવાનું. ઉત્તરાયણ પૂરતું દોરીથી બચવા માટે. પછી તમે ધાબા ઉપર બાળકો પેલા પતંગ માટે દોડાદોડી કરતા હોય એ બાળકોને સ્ટ્રિક્ટ શબ્દોમાં સૂચના આપવાની કે ઉત્તરાયણના દિવસે ધાબા ઉપર દોડાદોડી નહીં કરવાની, બિલકુલ નહીં કરવાની. કેમ નહીં કરવાની? એટલા માટે કે ઉત્તરાયણના તહેવાર અનુસંધાને લગભગ ક્યાંક ને ક્યાંક અકસ્માતો થતા જ હોય, બનાવ બનતા હોય. એટલે બનાવના પ્રિકોશન્સ રૂપે બાળકોને કહેવાનું કે ધાબા ઉપર દોડાદોડી ન કરે. આપણા બાળકોની સેફટી આપણા હાથ. બિલકુલ આપણે એક રિસ્પોન્સિબલ વ્યક્તિ છીએ અને રિસ્પોન્સિબલ વ્યક્તિ તરીકે પરિવારના મોભી તરીકે બાળકોને અને પરિવારને સૂચના આપવાની. અમારી તમામ માહિતીથી અપડેટેડ રહેવા માટે જોડાયેલા રહો ત્રિશુલ ન્યૂઝ સાથે.